મોરબી રાજકોટ હાઈવે પરથી નસાણા ગામની હદમાં બની રહેલી મેડિકલ કોલેજમાં બીજા માળમાં સ્કલે ભરવાની કામગીરી ચાલી રહી હતી. તેમાં એક દુર્ઘટના બની હતી. જેમાં ટ્રક ખસી જતા આ આખું ટ્રક ટંકશર ખસી પડ્યું હતું, જેમાં 5 મજૂરો નીચે દટાઈ ગયા હતા. ઘટના બાદ આ દબાડતો 108ની ટીમ ફાયર જવાનો ખસી ગયા હતા. રેસ્ક્યુનું ઓપરેશન હાથ ધર્યું છે. ટીમ પહોંચે ત્યાં સુધીમાં અન્ય કામદારો ખવાયેલા અને 4 મજૂરોને બહાર કાઢ્યા અને ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધી અન્ય શ્રમિકોને કાટમાળોને હટાવવાનું શરૂ કર્યું છે. આ 5 પૈકી 4 મજૂરોને તાકીદે બહાર લાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક મજૂરનું માથું જ બહાર આવ્યું હતું, જે ઓક્સિજન આપી બચાવવામાં રહ્યો છે. લખાયેલા 11:30 કલાકે કોઈપણ અધિકારી સિવિલ હોસ્પિટલ છતાં કલેક્ટરમાં ઘટના સ્થળે સિવિલ પહોંચ્યા હતા. આ નક્કી પગલે પ્રયાસમાં ઘણી અપેક્ષાઓ કરી હતી. બાદ કલાકોમાં આ સુધી કોઈ અધિકારી કે કલેક્ટર મેડિકલ કોલેજના નિર્માણ સાથે જોડાયેલા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા. માત્ર મજૂરો અને હાજર લોકો મજૂરો બચાવવા માટે હાલમાં ભીડી હતી. મોડેની ફાયર બ્રિગેડમાં આવેલા આ દુર્લભ દેશથી દોડી હાજરના આ લોકોની આ ભીડી હતી. મોડેલા ફાયર પોલીસ ટીમને બચાવવા માટે પહોંચી હતી. મોટે ફાયર આ ધારાસભ્ય દુર્લભથી દોડી આવતા આ ડોકાયેલા જનહોવાની શ્રમિકો અકસ્માત કલાકો સુધી થવાનું પાછળ એવું તારણ લગાવી રહ્યું કે દિવસમાં દરમિયાન શાંતિથી ભરાયેલું કામ ચાલતું હતું. જે સાંજના આ નીચે રાખેલા ટેન્કર ખસી જતા તેમને ચેક કરી રહ્યા હતા, ત્યાં અચાનક છતનો એક ભાગ નીચે બેસવા લાગ્યો હતો અને ટેન્કર ખસી ગયા હતા. એકને બચાવવા ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ, રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી અને ત્યારબાદ ઓક્સિજનની વ્યવસ્થા ઓક્સિજન અપાઈ રહ્યો છે. આ વિડીયો જોવા માટે જોડાઈ રહો.